ની અંદર હવે પહેલો નંબર હવે આપણને આપેલો 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો। તો પહેલા તો શું કીધું 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસો તો પહેલા બહિર્ગોળ અરીસો કીધું આપણને તો બહિર્ગોળ અરીસો કહી દીધો। હવે એની 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય ધન તો f બરાબર 15 સેન્ટીમીટર બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે તો વસ્તુ અંતર એટલે u બરાબર 10 સેન્ટીમીટર તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો। પ્રતિબિંબનું સ્થાન એટલે v શોધવાનું પ્રતિબિંબ અંતર શોધવાનું છે અને પ્રકાર તો આ પ્રકાર જણાવો। તો બહિર્ગોળ અરીસો આપેલો છે એની કેન્દ્ર લંબાઈ તો બહિર્ગોળ અરીસો હોય એની કેન્દ્ર લંબાઈ ધન હોય બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો એની કેન્દ્ર લંબાઈ કેવી ધન પછી વસ્તુ અંતર u બરાબર 10 સેન્ટીમીટર હવે વસ્તુ છે એ ડાબી બાજુ જોઈએ હંમેશાને માટે એટલે u છે એ કેવો લેવાનો થશે માઈનસ u હંમેશાને માટે માઈનસ જ આવશે તો v બરાબર પ્રતિબિંબ અંતર શોધવાનું છે અને એનો પ્રકાશ શોધવાનો કીધો છે તો હવે આપણે પેલા પ્રતિબિંબ અંતર શોધવું હોય v તો અરીસાના સૂત્ર પરથી આ રીતે અરીસાના સૂત્ર પરથી 1/v + 1/u બરાબર 1/f આ 1/v ને મતલબ બનાવો એટલે 1/u છે ઓલી બાજુ જાય તો પ્લસ 1/u છે ઓલી બાજુ જાય તો કેવું થઈ જાય માઈનસ 1/f માઈનસ 1/u તો 1/v બરાબર હવે એમાં કિંમત મૂકી દો પહેલા કે 1/f એટલે કેટલા છે 15 માઈનસ 1/u કેટલા છે તો કે -10 હવે આયા લઈ જાઓ 1/v બરાબર 1/15 માઈનસ માઈનસ પ્લસ 1/15 પ્લસ 1/10 1/v બરાબર 15 અને 10 એનો લસાઅ કેટલો આવશે 30 15 2 30 અને 10 3 30 તો 1/v બરાબર 2 + 3 એટલે 5 એના છેદમાં 30 તો 1/v બરાબર 5/30 તો v બરાબર શું થઈ જાય 30/5 તો v બરાબર 6 સેન્ટીમીટર આ તમને પ્રતિબિંબ અંતર મળી ગયું પ્રતિબિંબ v બરાબર 6 સેન્ટીમીટર 6 જો પ્લસ છે કે માઈનસ પ્લસ છે પ્લસ હોય એટલે અરીસાની કઈ બાજુ મળે તો કે જમણી બાજુ મળે છે પ્રતિબિંબ એ હંમેશા માટે કેવું હોય એક તો આભાસી ચતુર અને આભાસી આપણને પદ શોધવાનું પરિમાણ શોધવાનું નથી કીધું એટલે ખાલી આભાસી અને ચતુર પ્રતિબિંબ મળે છે એ આજો પેલું બહિર્ગોળ અરીસો કીધું કેન્દ્ર લંબાઈ આપેલી છે વસ્તુ અંતર આપેલું છે પછી પ્રતિબિંબ અંતર શોધવાનું કીધું પ્રકાશ શોધવાનું કીધું તો v શોધવું હોય તો અરીસાના સૂત્ર પરથી અરીસાનું સૂત્ર લખવાનું હવે એમાંથી v ને કરતા બનાવો એટલે 1/f આ પ્લસ 1/u ઓલી બાજુ જાય તો માઈનસ 1/v બરાબર 1/15 માઈનસ આ u એટલે -10 તો 1/10 માઈનસ માઈનસ પ્લસ તો 1/v બરાબર 1/15 પ્લસ 1/10 આ 1/v બરાબર 2 + 3 એટલે 5 એના છેદમાં 30 તો 1/v બરાબર 5/30 વ્યસ્ત કરી નાખો તો v બરાબર 30/5 એટલે v બરાબર 6 સેન્ટીમીટર અહીંયા પ્રતિબિંબ અંતર કેવું મળ્યું
ધન મળ્યું. આ ધન મળે એનો મતલબ એનો અર્થ શું થાય કે પ્રતિબિંબ છે એ કઈ બાજુ મળ્યું હોય? અરીસાની જમણી બાજુ. જમણી બાજુ મળે તો જ પ્રતિબિંબ અંતર કેવું હોય? ધન. મતલબ તો જમણી બાજુ જે પ્રતિબિંબ મળે તો એ પ્રતિબિંબ કેવું હોય? આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે છે. આભાસી અને ચતુ પ્રતિબિંબ. બહિર્ગોળ અરીસામાં હંમેશા માટે આભાસી અને ચતુ પ્રતિબિંબ કર્યું. લાઈનનો પ્રકાર થઈ ગયો અને આનું પ્રતિબિંબ અંતર. તો આ પેલો દાખલો. ત્યાર પછી હવે બીજો જુઓ. શું કે 15 સેમી સમતલ અરીસાથી મળતી મોટવણી. તો પહેલા તો સમતલ અરીસો, આ સમતલ અરીસો એની મોટવણી કેટલી છે? +1 છે. તો એનો અર્થ શું થાય? તો એની મોટવણી, તો મોટવણી એટલે +1 એમ એ કેટલો આપેલો છે? +1. તેનો અર્થ શું થાય? એમ કીધું હે. તેનો અર્થ શું થાય? એક તો સમતલ અરીસો છે તો એની મોટવણી એટલે કે એનું કદ +1 છે. +1 તો મોટવણી +1 હોય એનો અર્થ શું થાય? એક તો આનો અર્થ એ થાય કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ એ અરીસાની જમણી બાજુ અને વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળે છે. સમતલ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ હોય એ અરીસાની જમણી બાજુ અને પાછું વસ્તુના પદ જેવડું પ્રતિબિંબ મળે છે. આ +1 પ્લસ સંજ્ઞા એટલે એનો અર્થ શું થાય? તો કે અરીસાની જમણી બાજુ મળે છે અને 1 મતલબ કે વસ્તુના પદ જેવડું પ્રતિબિંબ મળે છે. જો મોટવણી 1 કરતા ઓછી હોય તો એના કરતા નાનું, જો મોટવણી 1 કરતા વધારે હોય તો એના કરતા મોટું. અહીંયા 1 કીધું એટલે વસ્તુના પદ જેવડું જ, પાછું પ્લસ કીધું એટલે જમણી બાજુ મળે છે. તો આ ત્રીજો સ્વાધ્યાયનો બીજો દાખલો. ત્રીજો દાખલો. 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલ છે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો. તો પહેલા 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે, બહિર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસો છે. 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા, તો કે r બરાબર 30 સેન્ટીમીટર અને તો ત્રિજ્યા છે 30 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય? એનાથી અડધી એટલે 15 સેન્ટીમીટર હોય. 20 સેન્ટીમીટર દૂર એટલે કે u બરાબર 20 સેન્ટીમીટર કેવા આવશે? -5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુની ઊંચાઈ આપેલી છે 5 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધવાનું કીધું છે. તો ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા ઉપરથી કેન્દ્ર લંબાઈ મેળવી લીધી. ત્રિજ્યાથી અડધું એટલે કે શું છે? કેન્દ્ર લંબાઈ f બરાબર 15 સેન્ટીમીટર. વસ્તુ અંતર કેટલી છે? -20 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધવાનું કીધું છે. તો અરીસાના
સૂત્ર પરથી 1/v પ્લસ 1/u બરાબર 1/f. v શોધવાનું કીધું, v ને કરતા બનાવો એટલે 1/v બરાબર 1/f માઈનસ 1/u. અહીંયા 1/v બરાબર f એટલે કેટલો આવશે 1/15 પછી માઈનસ 1/u તો u કેટલો આવ્યું છે -20 તો 1/v 1/15 માઈનસ માઈનસ પ્લસ 1/20 1/v બરાબર લસા 15 અને 20 એનો લસા કેટલો આવશે તો કે 60 15 ચોકુ 60 અને 20 તેરી 60 તો 1/v 4 + 3 એટલે 7 7/60 તો 1/v બરાબર 7/60 તો 20 હોતું એટલે હું વ્યસ્ત કરી નાખો 60/7 તો v બરાબર 60 ભાગ્યા 7 7 8 56 4 વિધા 40 7 પંચા 35 5 વિધા એટલે 50 સત્યુ સત્યુ 49 તો આટલું આવે v બરાબર 8.7 સેન્ટીમીટર. હવે આ v મળી ગયું. હવે આપણે પરિમાણ શોધવાનું. પરિમાણ એટલે કે એનું કદ શોધવાનું છે અથવા તો એની ઊંચાઈ શોધવાની કીધી એટલે વસ્તુ કરતા પ્રતિબિંબ કેવડું છે તો એના માટે શું શોધવાનું તો કે મોટમણી. તો કે મોટમણી m બરાબર h ના છેદમાં h બરાબર v ના છેદમાં u. પરિસર છે એટલે મોટમણીનું સૂત્ર થઈ ગયું h ના છેદમાં h બરાબર માઈનસ v ના છેદમાં u. હવે h એના કરતા બનાવો h ના કરતા બનાવો એટલે h સામે કેટલા છે માઈનસ m નો v ગુણ્યા h એના છેદમાં u. હવે h બરાબર આ માઈનસ m નો v એટલે કેટલો 8.57 પણ આપણે જે આ પોઈન્ટ માં છે એની જગ્યાએ આપણે ઉપરની કિંમત લખીશું v એટલે 60/7 એ આપણે લખીએ તો 60 એના છેદમાં 7 એને ગુણ્યા અહીંયા u તો u કેટલો આવ્યું છે -20 એને ગુણ્યા h કેટલો આપેલું છે 5 તો 5 રેડી. હવે h બરાબર હવે આ માઈનસ અને આ માઈનસ એટલે આ પ્લસ થઈ ગયું પછી 20 તેરી 60 તો 3 5 15 એના છેદમાં 7 h બરાબર 7 2 14 1 પૈયો 15 7 7 2 14 એટલે 1 પૈયો 15 7 2 14 5 તરી 15 15 ના છેદમાં 7 અને 7 2 14 1 પૈયો એટલે 10 7 1 7 સેન્ટીમીટર એટલું રાખીએ. તો આ h એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ સામાન્ય રીતે 2.1 પોઈન્ટ પછી એક આપણે રાખી. હજી આગળ જોતું હોય તો એ રીતે કહી શકાય કે 7 1 7 7 2 14 1 વિધા એટલે 10 7 1 7 3 વિધા 7 ચોકુ 28 તો 2.14 એટલો એક્ઝેક્ટ જે છે જવાબ આપણે રાખી શકીએ. h બરાબર 2.14 સેન્ટીમીટર. હવે જો કે પ્રતિબિંબ અંતર મળી ગયું એટલે કે પ્રતિબિંબનું સ્થાન પછી એનું પરિમાણ મળી ગયું આ બે પછી એનું પ્રકાર જોતો હોય પ્રકાર તો જો આ
પ્રતિબિંબ અંતર કેવું મળ્યું? પ્લસ મળ્યું. કેવું મળ્યું? પ્લસ. એટલે કઈ બાજુ હોય? જમણી બાજુ. જમણી બાજુ હોય એટલે કેવું હોય? એક તો આભાસી. બરાબર છે? આભાસી. પછી જો h ડેશ મળ્યું, પ્લસ મળ્યું કે માઈનસ? પ્લસ મળ્યું. પ્લસ મળ્યું એટલે ઉપરની તરફ હોય, તો ઉપરની તરફ હોય એટલે એક તો કેવું હોય? ચતુર. આભાસી ચતુર. અને વસ્તુ કરતા અહીં જો વસ્તુ કેવડી હતી? 5 સેન્ટીમીટર ઊંચાઈની. પ્રતિબિંબ કેવડું મળ્યું? કે 2.14 સેન્ટીમીટર. તો વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું મળ્યું કહેવાય કે નાનું? કે નાનું પ્રતિબિંબ મળે છે. પ્રકાર કેવો છે કે આભાસી, ચતુર અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. આ બે કોરડીસો છે. તો બે કોરડીસો આપેલો છે, ત્રિજ્યા આપેલી, ત્રિજ્યા ઉપરથી કેન્દ્ર લંબાઈ એટલે એનાથી અડધી u, વસ્તુ અંતર આપેલું છે h આપેલું છે v, શોધવાનું કીધું, પ્રકાશ શોધવાનો કીધું, પરિમાણ પેલા v શોધી લેવાનું, પછી એનું પરિમાણ શોધવાનું, એમ મોટવણી એના ઉપરથી એનું પરિમાણ ખબર પડી કે પ્રતિબિંબનું કદ તમને ખબર પડી કે વસ્તુ કરતા એનું પ્રતિબિંબ નાનું મળે છે. અને એનો પ્રકાર આભાસી, ચતુર અને વસ્તુ કરતા નાની. ત્યાર પછી ચોથો દાખલો 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરકોણ અરીસાની સામે. તો અંતરકોણ અરીસો આપેલો છે. અંતરકોણ અરીસો તો 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરકોણ અરીસાની સામે કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f બરાબર 18 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ તો અંતરકોણ અરીસો આપ્યો, તો અંતરકોણ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય? માઈનસ. અંતરકોણ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે. u બરાબર -27 સેન્ટીમીટર. અને એની ઊંચાઈ કેટલી આપેલી છે? કેટલી લંબાઈ? તો કે 7 સેન્ટીમીટર લંબાઈની ઊંચાઈની વસ્તુ એક મૂકેલ છે. તો પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે. v શોધવાનું કીધું છે. પડદાને અરીસાથી કેટલો દૂર કે પડદા ઉપર પ્રતિબિંબ રચાવવાનું હોય તો ઈ જે પ્રતિબિંબ અંતર શોધવાનું કીધું છે. પછી એનો પ્રકાર શોધવાનો છે અને એનું પરિમાણ શોધવાનું કીધું છે. તો એ જ રીતે કે અરીસાના સૂત્ર પરથી 1/v + 1/u બરાબર 1/f. v શોધવાનો 1/v બરાબર 1/f માઈનસ 1/u. હવે 1/v બરાબર 1/f કેટલા છે? 1/-18 આ માઈનસ 1/u કેટલા છે? -27. તો 1/v બરાબર 1/-18 માઈનસ પ્લસ 1/27. તો 1/v બરાબર લસા લ્યો 18 અને 27 એનો લસા 18 તેરી 54 અને 27 દે 54. તો 54 આવશે લસા. લસા કેટલો આવશે? 54. 18 તેરી 54 એટલે -3 પ્લસ 27 2 54. તો 1/v બરાબર -3 પ્લસ 2 એટલે -1 એના છેદમાં 54. તો v વ્યસ્ત કરી નાખો એટલે -54 સેન્ટીમીટર. તો v છે પ્રતિબિંબ અંતર મળી ગયું કેટલું આવ્યું? -54 સેન્ટીમીટર. માઈનસ આવ્યું આગળ એટલે ક્યાં મળે? અરીસાની ડાબી બાજુ મળે છે. તો અંતરકોણ અરીસામાં પ્રતિબિંબ ડાબી બાજુ મળે સામાન્ય રીતે. તો v એટલા માટે કેવો આવ્યો? માઈનસ. હવે આપણે તો કે એનું પરિમાણ શોધવાનું કીધું. તો પરિમાણ તો m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર v ના માઈનસ v ના છેદમાં u. h ડેશ બરાબર
v માઈનસ n ગુણ્યા h એના છેદમાં u h ડેશ બરાબર આ માઈનસ n v એટલે માઈનસ 54 ગુણ્યા h કેટલો આવ્યો છે 7 એને ગુણ્યા u એટલે કેટલું છે માઈનસ 27 માઈનસ 27 તો h ડેશ બરાબર આ માઈનસ માઈનસ એટલે પ્લસ થઈ ગયું અને હજી આગળ માઈનસ એટલે માઈનસ 27 ગુણ્યા 2 એટલે 54 અને 7 ગુણ્યા 2 એટલે 14 તો માઈનસ 14 સેન્ટીમીટર રેડી આ પ્રતિબિંબનું કદ મળી ગયું તમને 14 સેન્ટીમીટર ઊંચાઈનું પ્રતિબિંબ મળે માઈનસ ક્યાં હોય નીચે તરફ તો હવે એનો શું આવશે તો કે પ્રકાર એનો શું આવશે પ્રકાર તો પ્રકાર કે તો અંતર્ગોળ અરીસો છે એમાં પ્રતિબિંબ ડાબી બાજુ મેળવ્યું મતલબ કે અરીસાની ડાબી બાજુ હોય તો વાસ્તવિક અને ઉલટું ડાબી બાજુ હોય તો વાસ્તવિક મળે તો વાસ્તવિક પછી જો અહીંયા પ્રતિબિંબ માઈનસ મેળવ્યું માઈનસ એટલે કે નીચે તરફ તો વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા કેવડી છે 7 સેન્ટીમીટર ઊંચાઈ પ્રતિબિંબ કેવું મળ્યું 14 સેન્ટીમીટર ઊંચાઈ વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું મળ્યું કહેવાય મોટું પ્રતિબિંબ મળે છે અંતર્ગોળ અરીસો એની કેન્દ્ર લંબાઈ આપેલી છે -18 સેન્ટીમીટર u -27 સેન્ટીમીટર પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ આપેલી 7 સેન્ટીમીટર પ્રતિબિંબનું કદ પ્રકાર અને પરિમાણ શોધવાનું પરિમાણ સૂત્ર લગાવ્યું એના ઉપરથી 20 શોધ્યું પછી પરિમાણ એટલે એનું કદ એના ઉપરથી પ્રતિબિંબની ઊંચાઈ મળી ગઈ પછી એનો પ્રકાર અહીંયા માઈનસ મળ્યો પ્રતિબિંબ અંતર માઈનસ એટલે કે ડાબી બાજુ એટલે વાસ્તવિક પછી જે પ્રતિબિંબની ઊંચાઈ છે માઈનસ મળી માઈનસ એટલે કે પ્રતિબિંબ કેવું હોય ઉલટું તો વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું વસ્તુ 7 સેન્ટીમીટર ઊંચાઈ પ્રતિબિંબ 14 સેન્ટીમીટર ઊંચાઈ એટલે વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું મળે છે મોટું પ્રતિબિંબ મળે છે તો આ જોતો દાખલો આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ પહેલા તો અંતર્ગોળ અરીસો આપેલો છે શું આપેલું છે અંતર્ગોળ અરીસો એમાં એની કેન્દ્ર લંબાઈ આપેલી છે f બરાબર -15 સેન્ટીમીટર અંતર્ગોળ અરીસો છે એટલા માટે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે -15 સેન્ટીમીટર એનો ઉપયોગ કરી અને એક વસ્તુનું ચતુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ પ્રતિબિંબ એ કેવું મળે છે ચતુ મળે છે અરીસાથી વસ્તુનો વિસ્તાર કેટલો હોવો જોઈએ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે વસ્તુનો એક તો વિસ્તાર શોધવાનું કીધું પછી એનો પ્રકાર કેવો હશે તે શોધવાનું કીધું અને પછી આકૃતિ દોરવાની કીધી છે તો હવે પહેલા તો જેની કેન્દ્ર લંબાઈ કેટલી છે -15 સેન્ટીમીટર પ્રતિબિંબ કેવું મળવું જોઈએ ચતુ પ્રતિબિંબ અને વસ્તુનો વિસ્તાર કેટલો હોવો જોઈએ પ્રકાર અને આકૃતિ દોરવાની છે તો પ્રતિબિંબ અરીસો કયો છે અંતર્ગોળ તો અંતર્ગોળ અરીસામાં મોટા ભાગે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જ મળે અહીંયા શું આપણને કીધું કે પ્રતિબિંબ કેવું મળવું જોઈએ ચતુ તો ચતુ પ્રતિબિંબ મળે ચતુ પ્રતિબિંબ ક્યારે મળે તો કે જ્યારે વસ્તુને આપણે ક્યાં રાખીએ તો કે મુખ્ય કેન્દ્ર અને
ધ્રુવ P એની વચ્ચે જ્યારે આપણે વસ્તુને રાખીએ ત્યારે જ પ્રતિબિંબ કેવું મળે છે? ચતુ પ્રતિબિંબ મળે છે. તેનો વસ્તુનો વિસ્તાર પ્રકારની આકૃતિ દોરવાની. જેની આપણે આકૃતિ દોરીએ અંતર્પ્રદેશની આકૃતિ દ્વારા. તો કે આ જો આંતરગોળારીસો આ ધ્રુવ P કહી દો. આ એની મુખ્ય અક્ષ, અહીંયા F, અહીંયા C. હવે તમારે વસ્તુ છે એને તમે અહીંયા રાખશો. અહીંયા રાખો. F અને P ની વચ્ચે વસ્તુ રાખવાની. તો એક પ્રકાશનું ત્રાંસુ કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય. તો મુખ્ય અક્ષને જે કિરણ સમાંતર આપાત થશે એ કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બીજું જે કિરણ છે એ આ રીતે એવી રીતે આપાત કરો કે તે કઈ રીતે પરાવર્તન પામે? તો અહીંથી આપણે કઈ રીતે પરાવર્તન પામે? તો C માંથી પસાર થાય કે રીતે પરાવર્તન પામે? તો એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું તો એક માંથી પસાર થયું, એક C માંથી પસાર કર્યું તો એક દિશામાં પાછું ગયું. તો બે પ્રકાશના કિરણો ભેગા થઈએ કેન્દ્રિત થઈએ નથી થતા. તેને આપણે પાછળ તરફ શું કરવા પડશે? આમ લંબાવવા પડશે. એ જે કિરણો છે એને આપણે પાછળ તરફ લંબાવશું તો એ બંને કિરણો અહીંયા ભેગા થતા હોય એવું આપણને ભાસ થાય છે. તો અહીંયા AB જે વસ્તુ છે એનું પ્રતિબિંબ A' B' અહીંયા મળે એવું આપણને શું થાય છે? ભાસ થાય છે. અંતર્ગોળારીસો છે એમાં બે પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા નથી. તો આપણે કેન્દ્રિત કરવા હોય તો આપણે એને પાછળ તરફ થોડાક લંબાવીએ. તો લંબાવશું તો બે કિરણો અહીંયા કેન્દ્રિત થતા હોય એવું આપણને શું થશે? ભાસ થશે. તો આ એની કિરણાકૃતિ થઈ ગઈ. એનો પ્રકાર તો પેલા એનો વિસ્તાર. તો કે વસ્તુનો વિસ્તાર. તો કે આપણે વસ્તુ છે આપણે વસ્તુને ક્યાં મૂકીશું? તો કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે છે. તો એનો વસ્તુનો વિસ્તાર થઈ ગયો, પછી એની કિરણાકૃતિ, પછી એનો પ્રકાર થઈ ગયો. પ્રકાર તો પ્રકાર કેવો હશે? તો કે જો વસ્તુ આમ પ્રતિબિંબ કોણ એના કરતા મોટું હોય તો એક તો જમણી બાજુ મળ્યું નિશાન એટલે કેવું હશે? આભાસી, પછી ચતુ અને વસ્તુ કરતા ખૂબ જ મોટું પ્રતિબિંબ મળે છે. તો એનો પ્રકાર થઈ ગયો. પ્રતિબિંબનો વસ્તુનો વિસ્તાર કે વસ્તુના મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે. પછી એની આકૃતિ છે એના પ્રકાર કેવો મળશે? તો આભાસી તત્વ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. બરાબર? તો આંતરગોળારીસો સ્વાધ્યાય 5 બતાવો. ઉદાહરણ એક છે ટેક્સ્ટબુક માંથી હોમવર્કમાં કરવાનું છે અને દાખલા નંબર 7 જે છે એ ઉદાહરણ 2 છે ટેક્સ્ટબુકમાં એ હોમવર્કમાં કરવાનું છે. તો 5 દાખલા 5 સ્વાધ્યાય અને 2 ઉદાહરણના દાખલા જે છે એ હોમવર્કમાં તૈયાર કરવાના છે. તો 1 થી 7 દાખલા છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો 1 થી 7 દાખલા નંબર 6 અને 7